મમ્મી, મેં પપ્પાને નહીં કહેતા કે મને નોકરી મળી ગઈ છે. હું પોતે કહીશ. અને સેલરી તો બિલકુલ પણ નહીં કહેતા. સરપ્રાઈઝ છે. લો, પપ્પા આવી ગયા. પપ્પા, શું? આ બધી વાત છોડો, લગ્નની વાત નહીં કરો. તમને ખબર, મને નોકરી મળી ગઈ છે અને કાલથી. શું? આજે છોકરા જોવા માટે આવે છે? પપ્પા, તમને ખબર તો છે કે આ નોકરી મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આવું નથી કે તમારી વાત નથી માનતી. હું તમારી વાત માનું છું. હું લગ્ન કરવા માટે પણ ના નથી પાડતી, પણ પણ હમણાં નહીં પપ્પા. હું હમણાં રેડી નથી. હજી તો મને મારા સપના પૂરા કરવા છે. મેં તમારા બંને માટે કેટલું બધું વિચાર્યું છે. હું તમારા માટે મોટું ઘર બનાવવા માંગુ છું. હંમેશા તમે જ તો મને કીધું છે કે પોતાના પગ પર ઊભું રહેવું જોઈએ. તો કાલથી હવે એ સમય આવવાનો છે. તો તમે નહીં પપ્પા, આવું નથી. તમે ખોટું સમજી રહ્યા છો. બસ મને મને તમે 3 વર્ષ આપશો.